આજે હું અને મારા મિત્ર બંકિમભાઈ ચૌધરી બંને માન્ય અને મુરબ્બી એવા શાંતિલાલભાઈ મેરાઈ સાહેબને રૂબરૂ મળવા આવ્યા છે. ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવાય છે કે આવી હસ્તી જેમણે આપણા ખાસ કરીને આદિવાસી પટ્ટા માટે, આદિવાસી વિસ્તાર માટે જે પુસ્તકો લખ્યા છે, અનુવાદ કર્યા છે અને મૂળ જે પ્રતોખરી એ ડેવિડ હાર્ડીમનના કેટલાક પુસ્તકો એમણે લખ્યા છે. અને ખાસ કરીને મને એ વાતની લાગણી થઈ એ માટે હું ખાસ તો મળવા આવ્યો સાહેબને કે જંગલ વિસ્તારના સત્તાના સંબંધો 1820થી 1940 લગભગ 120 વર્ષનું અંદર ડાંગ જિલ્લાની વાતો અંદર લખી છે એવા માન્ય શાંતિલાલભાઈ મેરાઈ સાહેબ એમના મળવા આવ્યા છે, જેમણે ડેવિડ હાર્ડીમનનું એક પુસ્તક જે છે પશ્ચિમ ભારતના ધીરતા અને શોષણ એક પુસ્તક એમનું પણ એમણે અનુવાદ કર્યું છે. સાથે દેવી આંદોલન જે આપ સૌ સારી રીતે વિદિત છો, પરિચિત છો, એ દેવી આંદોલનનું પણ મૂળ લેખક ડેવિડ હાર્ડીમન અને તેમના જે અનુવાદ છે માન્ય શાંતિલાલભાઈ મેરાઈ સાહેબ છે. આપને અમારા હાર્દિક વંદન છે સાહેબ. તો આપણે આજે એમને મળવા આવ્યા છે તો એમના વિશે થોડીક વિગતો જાણીએ, કારણ કે આપણને પણ ઉત્સુકતા છે કે આજે આ વ્યારા ખાતે તાપી જિલ્લાની અંદર તેઓ રૂબરૂ અહીંયા રહે છે અને આપણે એમનાથી પરિચિત નથી, તો આપણે એમની મુલાકાત લઈએ અને સવિશેષ એમની બાબતો જાણીએ. આપનો સાહેબ જન્મ ક્યાં આગળ? જન્મ ધરમપુરમાં અને HSC સુધીનું ભણતર પણ કરાવ્યું. HM હાઈસ્કૂલ ધરમપુર અને ફાધર મધર તમારા ધરમપુરના જ. એટલે આમ જોવા જાય તો તમારો વસવાટ પહેલેથી હું 18 વર્ષ સુધીનો પાડ્યો. 18 વર્ષ પછી ભણવા નીકળી ગયો. 5 પેઢીના નામ યાદ છે મને. એ અમારા બાપુજીએ જ કીધેલું, દામોદર કુંવરજી, કુંવરજી નારણ ભૂલા અને ભૂલા રતનજી, એટલે સુધીના નામ સચવાયેલા છે. બરાબર. પણ અને એવું કહેવાતું કે જે નારણ ભૂલાનો સમય એટલે મારા બાપુજીના દાદાનો સમય એ અમારે માટે અત્યંત ઝાહો જલાવીનો સમય હતો કે મારા ફાધરના દાદાએ રાજાને પૈસા ઉધાર આપેલા. રાજાને પૈસા ઉધાર આપેલા. રાજાના પૈસા. તો ત્યારે વ્યવસાય શું હતો? દરજી કામ કરતા હતા. બરાબર. કદાચ તે વખતે છે તે ફાધરના દાદાના વખતમાં કદાચ દુકાન પણ હોય આપણને કે એવું કે એ બહુ ખ્યાલ નહીં મળે, પણ બરાબર. પણ સમૃદ્ધિ ઘણી હતી. સમૃદ્ધિ ઘણી. રાજાને નાણાં ધીરતા. બરાબર. મારો જન્મ થયો અને હું મોટો થયો ત્યારે પરિસ્થિતિ બહુ નબળી. મેં HSC સુધીમાં પગમાં ચપ્પલ નથી પહેરી. ઓહો, બરાબર. તો પછી તમે આવી તકલીફમાં તમે અભ્યાસ કર્યો. પછી મુંબઈ ગયો. મારા દીકરા હતા એ તમને મને મુંબઈ બોલાવ્યો. પછી મુંબઈમાં ભણ્યો. હું BA વિથ ઇકોનોમિક્સ થયેલો પહેલાં. અચ્છા, BA વિથ ઇકોનોમિક્સ. બધું એક જ. હા, હું 1963માં BA વિથ ઇકોનોમિક્સમાં બોમ્બેની કઈ કોલેજમાં? ભારતીય વિદ્યાભવન કોલેજ. ભારતીય વિદ્યાભવન કોલેજ, ભવન્સ કોલેજ. અને પછી છે તે એક તબક્કો એવો આવ્યો કે હું તદ્દન નોકરી વગરનો થઈ ગયો. બરાબર. એ જ ટાઈમમાં મેં જય હિન્દ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પણ 1 વર્ષ કામ કર્યું. જય હિન્દ બોમ્બેવાળી. બરાબર છે. પછી એ ગ્રંથ કરીને વિવેચનનું મેગેઝિન ચાલતું, એમાં પછી હું જોડાયેલો. 4 વર્ષ એમાં નોકરી કરી. પછી છે ને એમાં નોકરી કરતાં મને પાલઘર કોલેજમાં અધ્યાપકની નોકરી મળી. પાલઘર મહારાષ્ટ્ર. પાર્ટ ટાઈમ. વિઝિટિંગ ફેકલ્ટી. નહીં, એમ પાર્ટ ટાઈમ 3 દિવસ જવા. એ પાર્ટ ટાઈમ હું ગ્રંથમાં નોકરી કરતો. બરાબર. પછી ત્યાં નોકરી કરતો હતો ત્યારે કોઈ છાપામાં આ સુરતની વાડિયા વિમેન્સ કોલેજની જાહેરાત વાંચી મેં. અને પછી છે મુંબઈમાં રહેઠાણની બી કંઈ સગવડ નહીં હતી બધી, તે મને એમ થઈ ગયું કે હવે છોડી દેવું છે મુંબઈ.
બરાબર. અને આ સુરત હમ. ની જાહેરાત આવી તો મેં અરજી કરી તો આ લોકોએ મને બોલાવ્યો ઇન્ટરવ્યૂ લેવા. હમ. એ લોકો તો બધું મારું જોઈને બહુ ખુશ થઈ ગયા. હા. તો આપણી ઓળખાણ પીછાણ કંઈ નહીં મળે હા, હા, હા. તો કે અમે તમને રાખી દઈએ છીએ. બરાબર. એટલે 1970માં હું શું થાય 1970માં વાડિયા વિમેન્સમાં આવ્યા છેલ્લે ગ્રંથ છોડીને. બરાબર. પાર્ટ ટાઈમ. આ પેલું પાર્ટ ટાઈમ છોડીને આ બી પાર્ટ ટાઈમ જ પાછી પણ ફૂલ વાડિયા વિમેન્સમાં પાર્ટ ટાઈમ જ. ત્યારે વાડિયા વિમેન્સમાં 2 કોલેજ ચાલે. હમ. એક વાડિયા વિમેન્સ કોલેજ અને બીજી વિદ્યા મંદિર કોલેજ. એક એચએનડીટી સાથે જોડાયેલી, હમ, હમ. એક દક્ષિણ ગુજરાત સાથે. ઓકે. પછી એચએનડીટી વાળાને ઈચ્છા થઈ કે આપણે આ વાડિયા વિમેન્સ સાથેના સંબંધ તોડી નાખવા છે. હા, હા. એટલે એ લોકોએ 4 અધ્યાપકોને અમને પોળ્યા હા. અને પછી અમે બળવો કરીને અત્યારે જે છેક પીટી મહિલા કોલેજ છે વનિતા હા, હા, હા. પીટી મહિલા કોલેજ વનિતા વિશ્રામ કેમ્પસમાં ચાલે જ છે અત્યારે. હમ, હમ. એટલે પછી એમાં અમે 4 જણા એમાં જોડાયા હમ. અને ત્યાં હું ફૂલ ટાઈમ. ઓકે. પણ એ કોલેજ છે ને આમ ડબું મગું ચાલતી હમ. હજી સ્થિર નહીં મળે. હા, હા, અને હા. એટલામાં વ્યારાની જાહેરાત આવી અચ્છા. તો અહીંયા અરજી કરી મેં. હા, હા, તો હા. અહીંયા બી આ લોકોએ સવાલ જવાબ કરીને ખુશ થઈ ગયા એટલે કરી દીધું. બરાબર. અહીંયા ફૂલ ટાઈમ. બરાબર. અને સુરત કરતાં અહીંયા 50 રૂપિયા વધારે મળતા. હા, હા. તો કેટલો સેલરી હતો તે વખતે પહેલો અગર તમને ના ના કઈ સલાહ નહીં 125 જેવા હતા. 525 અને વિષય તમારો ગુજરાતી. ગુજરાતી. બરાબર. અને પછી તમે પછી અહીંયા 1973માં આવ્યો. 73માં અહીંયા આવ્યા. 73 થી પછી આ લગભગ આપણે આ અનુવાદ તમારો લગભગ 86માં થયો હતો ત્યાં સુધી 73 થી હું 2003 સુધી અહીંયા. આ અનુવાદનું જે છે એ તમે તો નોકરી કરતા હશો હા, એ તો પછી બરાબર છે સમય મળે ને. તો અચ્છા એટલે તમે રિટાયર થયા પછી આ પશ્ચિમ ભારતવાળો પછી કર્યો છે દેવી આંદોલન એ તે વખતે એ તો કરેલો નોકરી કરતા હતા. જંગલ બરાબર. વિસ્તારમાં કરતા અપમાન તો પણ ત્યારે. બરાબર. અને એ સિવાય તો અસંખ્ય લેખોના અનુવાદો કરેલા છે. અચ્છા અસંખ્ય લેખો એ બધા અર્થાતમાં છપાયા. અર્થાતના સાહેબ આપણે જે જંગલ વિસ્તારના સત્તાના સંબંધો 1820 થી 1940 સુધી ડાંગની વાતો જે છે એની તમે કંઈક વાત કરતા હતા એ જરા વાત કરો ને એ ફોરેસ્ટરોને તમે પુસ્તકો આપવા ગયા હતા ને. નહીં એટલે એ લોકોને મેં એ પેલું સંમેલન એટલે આ 2 દિવસનો જે કાર્યક્રમ હતો એમાં એ બધા અધિકારીઓ આવેલા. હમ. એટલે એ લોકોને મેં પૂછ્યું હમ. મેં કહું તમે ડાંગના અધિકારી છો, મોટા અધિકારી હતા, હવે એની પોસ્ટ કઈ કહેવાય તેની ખબર મને. એટલે તમે મેં કહું આવા આ પુસ્તકનું નામ સાંભળ્યું છે? તો કે ના અમને કશી જ ખબર નથી. હમ. તમે કઈ જ આ વિશે જાણતા તો ડાંગ વિશે કેટલું જાણો? હમ. તમે જાણતા હશો તેના કરતાં વધારે આ પુસ્તકમાં છે ડાંગનું મેં કીધું. હમ. હમ. તો કે એ પુસ્તક અમને આપો. એટલે 7 જણાએ એ નકલ મારી પાસે નોંધાવી અને એમની 7 નકલ ચેપ્ટરમાંથી લઈ આવી. બરાબર. છેલ્લી નકલ છેલ્લી નકલ. અને બધાને વ્યક્તિગત જઈને મેં પહોંચાડ્યું. બરાબર. તેમાં મેં પેલા ભાઈ નહીં કહેતા આ રાષ્ટ્રીય ઉદ્યાનના એ મુખ્ય માણસ હતા એને પણ એક નકલ આપી. બરાબર. સૌથી પહેલું તમે આમાંથી જે અનુવાદ છે એમાં સૌથી પહેલો અનુવાદ મેં સેન્ટરનો કર્યો એ તો આ વેડચી પ્રદેશ વિશેનો એક આઈપી દેસાઈનું પુસ્તક હતું. હા, હા, હા. પણ તેનો મેં અનુવાદ કરેલો પણ અત્યારે તેનું નામ નથી. વેરસી આંદોલન આઈપી દેસાઈ 1982. એ મેં પણ એમાં મારું નામ નથી. નામ નથી. ઘણું બધું મેં અનુવાદ કરેલો. બરાબર. ત્યાંથી એ લોકોએ મારી શરૂઆત કરી. ઓકે ઓકે ઓકે. એટલે 1982 થી તમારું અનુવાદક તરીકેની જે છે આ લોકોનું પુસ્તકોના અનુવાદક તરીકે અને જે એ લેખો સિવાય મારે બધા વાર્તાઓ ને એવું તો બધું બહુ અનુવાદ કર્યો. ઓકે ઓકે એ નોકરીકાળ દરમિયાન જ. એ તો બરાબર. અને ત્યાર પછી આ પછી પુસ્તકનું અનુવાદ ચૌધરી આ કર્યો પછી. આદિવાસી વિસ્તારોમાં હાડ એસપી પુનાલેકર. બરાબર. એ પછી એના પર મારું નામ છે. અચ્છા અચ્છા બરાબર. પછી ચૌધરી આદિવાસીઓ. ચૌધરી આદિવાસીઓ હા એક આમાં નથી આમાં તો દેવી આંદોલન છે આદિવાસીઓમાં શિક્ષણ છે આદિવાસીઓ ગઈકાલે અને આજે હા તે આદિવાસીઓ ગઈકાલે અને એ આજે ઘનશ્યામ શાહ વાળું. ચૌધરી આદિવાસીઓ.
હા હા એ આગળનું ખવાઈ ગયું છે. ચૌધરી આદિવાસીઓ એટલે ખ્યાલ હોય તો સટવાળ. સટવાળ વાળું. રાઈટ. હા એ પુસ્તક છે મારી પાસે, હે. ભાંગેલા તૂટેલી હાલતમાં છે. આપણે ગુજરાત વિદ્યાપીઠ એણે રિસર્ચ પેપર તરીકે લગભગ પહેલા એકવાર એ કરેલું હતું. તમે ઘનશ્યામભાઈ અહીંયા રહેલા ને સંશોધન સટવાળો રોકાયેલા. હા એ પુસ્તક બી મેં જોયું. એ છે આપણા ઉપર સાહેબ પાસે. સાહેબ આપણે ડેવિડ હાર્ડીમનના એવા કેટલા પુસ્તકો તમે અનુવાદ કર્યા એવું કંઈક ખ્યાલ હોય તો આ સિવાયના આપણે જે વાતો કરી દેવી આંદોલન, જ્યાં જંગલ વિસ્તારમાં સત્તાના સંબંધો અને આ પશ્ચિમ ભારતમાં ગીરધાર અને શોષણ. પણ અનુવાદિત પુસ્તકોમાં મને સૌથી પ્રિય દેવી આંદોલન. દેવી આંદોલન. ઓકે રાઈટ. પ્રસન્નતા પણ મને બહુ થયેલી એનો અનુવાદ કરતા. બરાબર. વ્યક્તિગત તો બધી વાર્તાના છે, નવલકથા છે, એક નવલકથા પણ લખેલી છે પણ અહીંયા પડી. તો દેવી આંદોલન એ અનુવાદ કર્યો. હવે તે દરમિયાનમાં તમારા જે છે અનુવાદ કરતી વખતે તમે તો ધરમપુરમાં પણ આદિવાસી વિસ્તારમાં જ રહેતા હતા, તેમનું પણ વાંસદાનું ને એનું આની અંદર ઉલ્લેખ થયેલો છે. અને વ્યારા વિસ્તારના આ પારસીઓ વિશે પણ- વીરબલ ગયેલા ને એ બધું છે ને. હા બરાબર. તો એ જે બધું આખું લેખ છે અને તમે પણ આ જ વિસ્તારમાં જે છે ઉછેર થયેલો છે. તો મારો અને પ્રત્યક્ષ પરિચય છે ને આ ગણેશ દેવીનો એક કાર્યક્રમ હતો. હમ. તો તેમાં 2 શબ્દો બોલવાનું કંઈ આવેલું મારા ભાગે, ત્યારે મેં કીધેલું તો મારું મેં કોઈ ફળ એમ વિચારો. પહેલાં એ મૂળમાં લખ્યું, હમ. પછી તેને અંગ્રેજીમાં આવ્યું, અંગ્રેજીનું મેં ગુજરાતી કર્યું, એટલે મારો તો ફળ એમ કહેવાય. બરાબર. એટલે પ્રત્યક્ષ મને કંઈ ખબર નહીં મને આવે. બરાબર. એ પેલા લેખકને ખરી હમ. એ અલિપ્ત જ રહી ગયો. અનુવાદમાં આવ્યું એટલું જ. બરાબર. બાકી પ્રત્યક્ષ રીતે હું કંઈ આ વિસ્તારમાં ફર્યો નહીં, જોયું બી નહીં, કેવા પડી ગયું નથી. પુસ્તકના લેખક છે ડેવિડ હાર્ડીમન સાહેબ. તો એમની જોડે અનુવાદ વખતે કે ત્યાર પછી ક્યારેય મુલાકાત થયેલી હતી? નહીં, તે પહેલાં થયેલી જ્યારે એ સેન્ટરમાં હતા ત્યારે નહોતું કરતું. અચ્છા, સેન્ટરમાં એ નોકરી કરતા હતા? અચ્છા કયા વર્ષમાં? હું લોન પર આવેલા આ છે હવે લગભગ મોટે હતું. બરાબર. સારું તો એક્ઝેક્ટ યાદ નહીં. હા. મારે સેન્ટરથી ઈચ્છાના સુધી એના મોટરસાઇકલ બેહાડીને મને લઈ ગયા. અચ્છા. પછી એની જોડે વાત કરીએ હા. તો એ તો ઇંગ્લિશમાં બોલે. હા. એના પ્રોનાઉન જે તો મને હમણાં છેલ્લે મળ્યો ત્યારે બી મને નહીં સમજણ પડે. અચ્છા. હા તે હું પછી યસ કર્યા કરું, બીજું કંઈ નહીં આવડે. પેલો હું કહેવા માંગે છે આમ જાણે. હા. એની ગમત પણ થઈ જાય, લખેલું સમજાય પણ બોલે એ તો કોના Pronunciation. વિચારવો ખરાબ ને. પ્રોનાઉન્સિએશન. એને લીધે તકલીફ પડતી હતી મને. બરાબર. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ હા. એના વ્યાખ્યાનમાં ગાંધી વિશેનું વ્યાખ્યાન આપવા આવે. હા, ડેવિડ હાર્ડીમન આવેલા. બરાબર. અને આઈપી દેસાઈ મેમોરિયલ લેક્ચર ચાલે, એ લોકો આજુ બી ચલાવે જ છે. ઓકે. આઈપી દેસાઈ આ સંસ્થાના સ્થાપક સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. હા. પછી એની સ્મૃતિમાં એ લોકોએ પૈસા ભેગા કરેલા અને એ પૈસાના વ્યાજમાંથી એ લોકો દર વર્ષે આ વ્યાખ્યાન યોજે છે. બરાબર. એ લોકો 25 ઉપરના વ્યાખ્યાન થઈ અત્યાર સુધી ગયા. એવા જ ગાંધીના બીજા બહુ મોટા અભ્યાસી છે સુધીરચંદ્ર. સુધીરચંદ્ર. એ એવું જ લખે, એ બીજી કોઈ અટલ નહીં લખે, એને કંઈ નહીં, બહુ ક્રાંતિકારી માણસ. એ બી લોકો મારી ઉંમરના જ અચ્છા. ક્યાં રહેવાનું? છે. એ હવે અત્યારે વડોદરા રહે છે. બરાબર. કહું છું સાહેબ કે જ્યારે અમે આવી રીતે સ્ટડી સર્કલ આદિવાસીઓ થોડા ઘણા ભણેલ ગણેલ થયા છે, તો અમે ભેગા થઈને જ્યારે આવી રીતે અમારા ઇતિહાસને જ્યારે શોધખોળ કરીએ છીએ ત્યારે ક્યાંકથી અમને થોડું કરીને આવા પુસ્તકો જ્યારે મળી જાય છે, તેમાં આ એક મોતીના રત્ન સ્વરૂપ જેવું અમને આ ઇતિહાસ કે જેની અંદર ઓથેન્ટિક માહિતી અમને મળી છે કે મને પોતાને પણ અનુવાદ કરવાનો એટલો આનંદ આવ્યો. બરાબર. તો એટલે અમારા માટે આ એક જે છે ઘરેણું જેવું કહેવાય કે જે તમારા હસ્તે અનુવાદ થઈને અમારા પાસે અત્યારે આમ તો અપ્રાપ્ય છે, પણ તેમ છતાં અમે એને મેળવ્યું કે જેમાંથી અમને આ એક ઓથેન્ટિક માહિતી અમને જે છે મળી છે. એ છેલ્લે ભારત આઝાદ થયો અને ત્યાર પછી ખેડેતની જમીનના કાયદાથી ફરીથી લગભગ અડધી ઉપર જમીનો ફરીથી આદિવાસીઓને મળી
અને આ રીતે જે આખો ઇતિહાસ છે એ આવા પુસ્તકો થકી અમને આજની પેઢીને અમને આ મળે છે. એ માટે અમે ખરેખર આપ સાહેબનો, ડેવિડ હાર્ડિમન સાહેબનો ખૂબ ખૂબ આભારી છે. તો મિત્રો, આ હતા આપણા શાંતિલાલભાઈ મેરાઈ સાહેબ કે જેમણે એમના સ્વમુખે આપણને એમનો પરિચય આપ્યો છે. એ આપણા માટે સૌભાગ્યની વાત છે કે તેઓનો રૂબરૂ મુલાકાત અમારી થઈ અને એમની સાથે વાત કરવાનો એક અવસર અમને પ્રાપ્ત થયો. તો માન્ય અને મુરબ્બી એવા માન્ય શાંતિલાલભાઈ મેરાઈ સાહેબનો આ તબક્કે આભાર વ્યક્ત કરે છે સાહેબ, અને આપના આશીર્વાદ અમારી સાથે રહેવા.